નવસારી શહેરમાં ગત 25મી ઓક્ટોબરના રોજ વેરાવળ જતા રોડ પર આવેલા બોસ્ટન ટી સામે બે ગેંગ વચ્ચે તોફાની અથડામણ સર્જાઈ હતી, જેમાં 3 યુવકોને ઈજા થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના જૂની અદાવતને લઈને સર્જાઈ હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. આ મામલે જોડાયેલા બંને ગેંગના યુવકો લાંબા સમયથી શહેરમાં ભાઈગીરીના દમ પર લોકોમાં દહેશત ફેલાવતા હતા. પરંતુ આજે નવસારી પોલીસે આ યુવાનોની ભાઈગીરીનો અંત લાવી રિકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું પુનઃનિર્માણ કરાવતા ભાઈગીરીના નાટકનું પૂરું પર્દાફાશ કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સંબંધિત વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી ખાખીનો રૂઆબ દેખાડ્યો હતો. પોલીસની આ કડક કાર્યવાહી બાદ વિસ્તારમાં લોકોમાં ભયના માહોલના બદલે રાહતનો અહેસાસ થયો છે. સ્થાનિક નાગરિકોમાંથી અનેક લોકોએ કહ્યું કે પોલીસે સાચે જ ભાઈગીરીનો ભય ઉતારી દીધો. નવસારી પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે શહેરમાં ગેંગ બનાવી ભય ફેલાવનાર કે જાહેર માર્ગો પર અશાંતિ મચાવનાર કોઈપણ તત્વને બક્ષવામાં નહીં આવે. પોલીસની આ કાર્યવાહી બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે નવસારીમાં હવે માત્ર કાયદાનો દંડો ચાલવાનો છે